ચો છે ડોક્ટર બાબુભાઈ? અરે સંધ્યાબેન, ઘણા દિવસે દેખાયા ને તમે તો. બોલો બોલો, મશીનમાં શું ખરાબી પડી તે અહીંયા આવું પડ્યું? હે મશીનમાં? અરે એમ નહીં, આ બોડી જે આપણી છે એક ટાઈપનું મશીન જ કહેવાય ને. મશીનના જેમ તો આપણે આમ બધું કામ કરતા હોઈએ છીએ, એટલે આપણું મશીન ખરાબ થાય, આપણી બોડી ખરાબ થાય ત્યારે જ આ બાબુનું પડીકું યાદ આવે. અરે બાબુભાઈ સાહેબ, તમે એ બધું છોડો ને. મારું એમ કેવું છે કે મને મસાની તકલીફ બહુ વધી ગઈ છે. હું તો મારા મસા મને એમ કહે છે કો તો અમે નહીં, કો તો તારી પીછવાડી નહીં. ઓ બાપા, તો પીછવાડી કાપી નાખવી પડશે સંધ્યાબેન. હે ઢેકા વગરની હું સપાટ કરી દઉં મારા પાસે? તમારું એમ કેવું છે? અરે ના, ઢેકા નહીં, આપણે મસા કપાવવા પડશે. મસાનું ઓપરેશન આવશે તમારી સંધ્યાબેન. હા તો હવે સાહેબ જે કરવાનું હોય એ જલ્દી કયો ને. બે હાથ નહીં મારાથી તો બાપા લાલ 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 થઈ જશે. ઓકે, વાંધો નહીં. આપણે મસાનું ઓપરેશન છે ને, હા મસાનું ઓપરેશન આપણે હોલમાં રાખવું પડે, એટલે કઈ વાંધો નહીં. હું ફોર્મ ભરી દઉં છું તમારું સંધ્યાબેન. સૌથી પહેલા મને કહો, હા તમારી ઉંમર કેટલી સંધ્યાબેન? ખાલી 24 વર્ષ. સાચી ઉંમર કહેજો હો સંધ્યાબેન, કારણ કે આમાં અમુક હોમિયોપેથિક ઇન્જેક્શન લેવાના આવે છે. પછી એવું ના થાય આ મસાના મેંગો મસા બની જાય. એટલે જે હોય ઉંમર સાચી કહી દેજો તમે. 38 28. હા વાંધો નહીં, હું તો 38 લખી દઉં છું, પણ હજી કહું છું જે સાચું હોય એ કહી દેજો હો. પછી એવું ના થાય લીવરમાં અંદર શોર્ટ સર્કિટ થાય ને પછી તમે અમને કહેવા આવો. જે હોય એ સાચું જ કહી દેવાનું અહીંયા તો. હા તો હવે ના તમારું ના મારું છેલ્લા 49 લખી દો. હવે અહીંથી મારી લાશ ના કરે ને તો અહીંથી હું આગળ નહીં વધુ. આ કહી દઉં તમને. કર્યું હોય ને સાચી ઉંમર તો ખારેકની શું હશે તો મારો ભગવાન જાણે.